હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? આપણે પણ મજામાં છીએ ને તમારું હાર્દિક સ્વાગત છે એક નવા બ્લોગ સાથે. તો આજે આવી ગયા છે આપણે જે જૂની વાડી આપણે બ્લોગ ઉતારતા એ વાડી આવી ગયા છે આટો મારવા માટે. તો હું ચેતના ને અમારી હારવી આવી ગયા છે તઈને. તો બ્લોગમાં બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે. અને જો આ વાડી છે ને હજી આવ્યા છે તો ચેતના તરત જો મળીશ. હા, ગમે એ વાડી આવે મળી છે શીપડા ગોતવા. હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી. આપણે છે ને પહેલા આ વાડી આવતા હતા આંબાવાળી વાડીએ, તો આજે પણ 1 મહિનો થઈ ગયો છે ને 1 મહિના પછી આપણે આંબાવાળી વાડી આવ્યા છીએ. અને આવીને તો પહેલા સીધું અમારે આરવી બેન એમ કીધું મમ, તો શીપડાને વેલા અહીંયા બાળી ગઈ એટલે પહેલા એમ કીધું કે મમ, તો અમે શીપડાને વેલા આટો મારવા આવી ગયા છીએ હવે. ને હમણાં આપણે નાનું હતું ત્યારે આપણે આવ્યા હતા, એ પછી આવ્યા નતા એટલે મેં કીધું હાલો હવે આપણે કેદુના વાડીએ નથી ગયા એટલે આ વાડીએ આપણે જઈ આવી. તો ગાઈઝ આવીને તરત સીધું પહેલું કામ છે ને શીપડા ગોતવાનું શરૂ કરી દીધું છે ચેતના એ. અને શીપડાના વેળામાં મળી છે ફફોડવા. કેમ જડશે. તો ગાઈઝ અહીં જોરી કાકડી, હે આમ જો અહીં કાકડી રે, આમ જો કાકડી મળી ગઈ છે. જો શીપડાના વેલા જરી હાલ આપજે ને. મારે આરવી ને તો પેલા મમ ખાવા જોઈ. તો શીપડા ને બીપડા હોય એટલે જો હવે શીપડા ગાઈ આવીને તરત ચેતના ચાલુ કરી દીધા છે શીપડા ગોતવાનું. અને આમ જો ઘણે સમય થઈ ગયો અહીંયા, તો આપણે લગભગ 15 થી 20 જમણ થઈ ગયા. અહીંયા આટો મારો આ વાડીમાં નતા આવ્યા, નાનું વણ હતું ત્યારે આપણે તમને અહીંયા વણ દેખાડ્યું હતું. જો આ ચેતના કામ જો આવા શીપડા જો કાકડી ને એવું થઈ ગયું છે. જો શીપડા ને એવું તો હા તોડી લે માં, પછી બીજાને ખાવા જોઈએ. જો તો આવું કંઈક થઈ ગયું છે અમારું વણ. અને વણનું જો વાત કરીએ તો ખૂબ જ સરસ વણ સારું થઈ ગયું છે. અને જ્યારે અમે બ્લોગમાં તમે જોતા હતા ને ત્યારે બહુ બધા લોકો કમેન્ટ એમ કરતા હતા કે ભાઈ થોડુંક નીંદવાનું રાખો, ખડ કાઢો. તો ખડ તો આ ભાગમાં નીંદાઈ ગયું છે. અને વણે ખૂબ સરસ થઈ ગયું છે. 2-3 ફેર દવાઈ છટાઈ ગઈ છે. પણ આપણે આવ્યા નતા, 20 જમણ થઈ ગયા એટલે આપણે જો અહીંયા આવી ગયા છે આટો મારવા માટે. અને આમાં તો આમ જો કહેવાય ને કે ભીંડા ને ચીભડવા તો બહુ ખૂબ વધારે વધી ગયો, કારણ કે આપણે આટો મારવા આવીને એટલે પડ્યા જ રહેવાના છે. અને ચેતના આવે એટલે પેલું કામ તો એ જ કરે, શીપડા ગોતવાનું. તો એ શરૂ થઈ ગયું છે જો શીપડા ગોતવાનું બધું. અને વણ તો આમ જો ખૂબ જ સરસ થઈ ગયું છે. અને ભીંડાને છોડવા તમે જુઓ આમ જો. અને આ છે ગુવાર. તો ગુવારમાં જો ફૂલ ને એવું બેસી ગયું છે, તમને બતાવી દો જો. અને ભીંડામાં તે ભીંડો જો તમને બતાવી દો. જો આ રીતનો ભીંડો બેસી ગયો છે. કેમ વ્હાઈટ ભીંડો ખૂબ વધારે થઈ ગયો છે. જો આ કડી કરતો વહી ગયું. કેમ અને મોરલા તો અમારે અહીંયા વધારે છે એટલે મોરલા ને એવું શીપડા ને એવું ઘણું બધું ખાઈ જાય. પણ છતાં પણ આપણે શીપડા ખાવાના વધે જ છે. કેમ વધે છે ને ભાઈ? મોરલા એના ભાગનું હશે એટલું તો ખાઈ જાય છે. તો ભલે જેટલું ખાવું એટલું ખાય, પણ આપણા ભાગનું આપને મળી રહેશે. તો ખૂબ જ સરસ. મોરલા પણ બહુ બધા છે અહીંયા. હમણાં જ અમે આગળ વાડીમાં ગયા એટલે 1-2 મોરલા તો ઉડીને ગયા ઓલી બાજુ બીજા ખેતરમાં. તો મોરલા તો ઘણા બધાને નુકસાન કરતા હોય. નુકસાન તો આમ તો શું કહેવાય ભાઈ, એનું ભાગનું હોય એ ખાતા હોય. તો કોના વાડીમાં મોરલાના શીપડા બીપડા એવું ખાઈ જાય છે તો કમેન્ટમાં જરાક કહેજો. કારણ કે અમારે ત્યાં જો થોડાક મોરલા છે એટલે આવા શીપડાના વેલા ને એવું હોય એટલે એમાંથી આટો મારી લે. અને બકાલામાં તો જો આ બકાલામાં છે ને આપણે તુરિયા અને ઘણી બધી વસ્તુ નાખી દીધી છે. અને આ છે આમ જો સોળી. તો સોળીમાં ત્યાં આમ જો સોળી બહુ મોટા મોટા વેલા થઈ ગયા છે. કેમ અને ચેતના નહીં તો જો પેલા ફટાફટ આટા મારવા મળ્યા છે. અને આમ જો આ છે કારેલી. કારેલીમાં તો આમ જો વેલા હાલી ગયા. અને આમાં જો ફૂલ ને બૂલ નથી બેસી ગયું છે. તો તમારી વાડીમાં કોની વાડીમાં કેવું બકાલું નાખ્યું છે એ કહેજો. તો અમારી વાડીમાં તો છે ને અહીં તો લગભગ દાદા ભાઈ હંધી બકાલ આવી ગયું છે. કેમ તો બકાલાની વાત કરીએ ને તો ભીંડો છે, તુરિયા છે, દૂધી છે, પછી શીપડા, ગુવાર અને કારેલા. તો જો ચેતના તો મળી ગોતવા કે બહુ શીપડા થઈ ગયા. જો તો એટલી બધી બહુ બધી વસ્તુ નાખી છે. તો તમારી વાડીમાં તો ભાઈ અત્યારે તો બધાની વાડીમાં હોય જ તે. તો લાલ ભીંડા ને ભીંડો બહુ છે. જે આપણે કહેવાય ને દેશી ભીંડો, વ્હાઈટ લાલ ભીંડો આવે અને બીજો એમાં પીળો ભીંડો આવે. કેમ તો 2 જાતના ભીંડા પણ નાખી દીધા છે. હા, અને જો આમ ગવારની વાત કરીએ ને તો ગવારે ખૂબ જો કૂણો ગવાર પણ થઈ ગયો છે. તો ગુવાર પણ થઈ ગયો છે. આપણે ઘણી સમયથી આવ્યા નતા અને દૂધીના વેલા પણ નાખી દીધા છે. તો દૂધી, તુરિયા
તો આમ તો કહેવાય ને તો બધી વસ્તુ આપણે આ વાડીમાં નાખી દીધી છે. તો અમારી વાડી તમને કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. તો ગાઈઝ આ છે અમારી વાડી. આમ તો 20 જમણતા નતા આવ્યા તે આમ જો ખૂબ જ મજા આવી ગઈ અહીંયા આવ્યા ને એટલે. અને આપણે પહેલા જ્યારે બ્લોગ બનાવવા આવતા હતા વાડીના ત્યારે તો તમે જોયું જશે તો બહુ ખડ હતું. એટલે બધા લોકો બહુ બધા કોમેન્ટ કરતા હતા કે તમારું ખડ નીંદો કાઢો, ખડ કાઢો પેલા એવું. તો આપણા વિડીયો પણ બહુ વાયરલ છે કે પેલા નીંદી નાખો પછી રીલ બનાવો. બેન નીંદવામાં જાણજો, રીલ પછી બનાવો. અમે કીધું કે આ બહુ બધાની કમેન્ટ આવતી હતી કે પેલા તમે નીંદવાનું કરો, નીંદો નીંદો. તો નીંદવાનું તો કાંઈ ગાઈઝ હવે કામકાજ પૂરું થઈ ગયું છે આમ કહેવાય ને. તો ખડબડ અંધું નીકળી ગયું છે. અને આ વાડી એવું ઓછા હમણાં આવતા હતા 15-20 જમણતા નતા આવ્યા. એનું કારણ એક હતું કે અમારી આરવી જો આ નાની એમથી છે આરવી. એટલે જો અહીંયા આવી ને એટલે જે આ વાડ છે ને વાડનો વતારો પડે એટલે બધા લોકોને ખબર જ હોય કે મસરાનું જે વાતાવરણ છે બહુ વધારે હોય અને વધારે મસરા થાય. એટલા માટે અહીંયા આવતા ને એટલે મસરા છે ને અમારા આરવીને બહુ ખવડી દેતા એટલે ઓછા આપણે આવતા. અને 20 જમણથી આપણે પેલી બીજી વાડી છે ત્યાં જ જતા હતા. અને એ વાડીએ પણ ખૂબ જ મજા આવે. એ બાજુ વણ તો આની કરતાં થોડુંક ઓલું નાનું છે પણ આ તો આ તો બહુ મોટું વણ થઈ ગયું છે. ત્યાં તો થોડુંક નાનું છે. અમે તો આવ્યા નથી. આ જોઈને તો અમને તો આમ જો ખૂબ જ મજા આવી ગઈ. તમને કેવો લાગ્યો બ્લોગ તો કમેન્ટમાં જરૂર કહેજો. અને ગાઈઝ આપણા ખૂબ સરસ વાડીઓના વિડીયો અને બ્લોગ આવે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને, જેથી કરીને તમારા આગલા અમારા બ્લોગ આવે એ તમને જોવા મળે. અને ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ મજા આવશે તમને અમારા બ્લોગ જોવાની. તો બીજા પણ બ્લોગ તમે જોજો. અને ચાલો ગાઈઝ આજના વિડીયોમાં બસ એટલું જ. અને આ હતી હતું વાડીની જો વાતાવરણ અમારું તો ખૂબ જ સરસ છે. અને આમ તો આટા મારો આવી જશે. અને કારેલા પણ તમને વાત કરીને તો કારેલા જો અહીં બેસી ગયા છે ખૂબ જ સરસ. જો આ કારેલા છે અમારે. તો તમારી વાડીમાં કયા જે કહેવાય ને કે બકાલામાં કઈ વસ્તુ થઈ ગઈ છે એ કહેજો કમેન્ટમાં. અને અમારે તો અહીંયા વાત કરીએ ને તો બકાલામાં જે સીભડા થઈ ગયા છે, પછી કારેલા, ગલકા તુરિયા તો સોરી નથી થયા પણ દૂધીનું એ થઈ જશે દૂધિયા ને એવું વસ્તુ. અને પછી કારેલા છે એવું થઈ ગયું છે. સીભડા ખૂબ જ વધારે આવી ગયા છે. અને બીજા નંબરમાં એમ કહેવાય ને કે ભીંડો, તો ભીંડો પણ બેસી ગયો છે. અને ગુવારની વાત કરીએ તો ગુવાર પણ અમારે તો આમ થોડો નાની સિંગો બેહવા મળી છે. એટલે એમ કહેવાય ને કે 7 થી 8 દિવસમાં ગુવાર છે એ પણ અમારે આવવાનું ચાલુ થઈ જાય છે. ખૂબ જ સરસ મોરલા બોલે છે. કેમ જો મોરલા ઓલા પણ છે જો હા અમે છે પણ ગાઈસ તમને કદાચ ઝૂમ કરીને દેખાડો જો મળી જાય તો. જો અહીંયા મોરલો છે કેટલો મસ્તનો છે, પીસા વાળો તો છે. સરસ મજાનો મોરલા પણ અમારા વાડીમાં છે. તરબૂચ તો જાય જઈ જામ જો. હે તરબૂચ તો હંધે થઈ ગયા છે. ઓલી વાડીએ તરબૂચ. હા અને ગાઈસ તરબૂચ નું કહેવાનું ભૂલી ગયો. તરબૂચ પણ થઈ ગયા છે હો ગાઈસ. તો જેને વાડીમાં હું વસ્તુ થાય છે કમેન્ટ કરીને કહેજો. હા કેમ લાગ્યું બેટા? મજા આવે ને? આમ તમને મોરલા. તો ગાઈસ આવું કાક ખડ તો એ નીકળી ગયું ને આવું કાક અમારે વણ છે. તો તમારે પણ કેવો વણ છે જરા કમેન્ટમાં કહેજો. અને આ તો વગર પાયાનું અમારે વણ થાય આ બાજુ. તો પાણી તો વાડીમાં ઓછું હોય. અમારે વાડી તો એવું નથી વાડી. હાલો તો જો આવું કાક છે વણ. અને તમે જ્યારે અમારા વિડીયો જોયા છે ત્યારે તમને ખૂબ જ આમાં એમ કહેવાય ને કે ખડ ને એવું જોવા મળતું. પણ અત્યારે આમ જો વણ છે ને કેડે આવી ગયું છે. અમુક ને નિશાન હોય એમાં થોડુંક નાનું છે. બાકી તો હંધું આમ જો એક ખરખું થઈ ગયું છે વણ. અને આમ તો 20 જમણતા નથી આવ્યા. તો ગાઈઝ તમને આ વિડીયો કેવો લાગ્યો? તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને ગાઈઝ આજના બ્લોગમાં બસ એટલું જ. અને બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને તમને કહેવાનું એટલે તમારી વાડીમાં હું વસ્તુ છે ને એક ફેર કમેન્ટ કરીને જરૂર કહેતા જાયજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણા વાડીઓના બ્લોગ વારાફરતી બ્લોગ આવ્યા જ કરે છે. તો ખૂબ જ તમને જોવાની મજા આવશે. અને ગાઈઝ અને તમારો સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં. અને આવો નવો તમારો પ્રેમ અને સપોર્ટ બનાવી રાખજો. તે બદલ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો ગાઈઝ મળીએ એક બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગાઈઝ બાય બાય. જો બહુ મોરલા બોલે ને એટલે બહુ મજા આવે છે. કેમ હું છે આરો મોરલા ક્યાં બોલે? મોરલા ક્યાં છે દીકા? તું જો બોલ.